ધજા છે મિત્રો, જેના ભાગ્યમાં હોય તે જ આ દર્શન કરી શકે છે। તો મિત્રો આપણે ખાસ એવા વ્યક્તિ મળ્યા છે સામે, તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે, તમે જોઈ શકો છો ડાયલોગ કાલે કાલે બેન ધોળો ધોળો દઈ બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે નાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે બેન ધોળો દઈ દ્વારકા આવો તો બીજો કલેજા જય દ્વારકાધીશ। ભાઈ કેટલા રૂપિયા ટિકિટ છે આપણે? 120 રૂપિયા। કેટલા જણાની છે? 4 જણાની। તો મિત્રો 120 રૂપિયા ટિકિટ 4 જણાની છે। એક જણાની ટિકિટ આપણે 30 રૂપિયા છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે માધુપુર બીચ ને અમે જવાના છે દ્વારકા। તો જોઈ શકો છો કે આપણે આ લોકેશન માધુપુર બીચ નું છે ને અત્યારે અમે જવાના છે દ્વારકા। તો મિત્રો બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા। અમે રસ્તામાં શું એક્ટિવિટી કરીએ છીએ ચાલો જોઈએ દ્વારકા। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકા। તમે જોઈ શકો છો કે આ દ્વારકાધીશ નું મંદિર છે, સામે પાણીનો નજારો કેવો છે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાની સામે। તો મિત્રો મળીએ આપણે દ્વારકાની નજીક જઈને। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ પબ્લિક કેવી છે મિત્રો, તે દ્વારકાધીશના દર્શન કરવા આવી રહી છે, તમે જોઈ શકો છો। મિત્રો આપણે ખાસ એવા વ્યક્તિ મળ્યા છે સામે, તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે, તમે જોઈ શકો છો ડાયલોગ કાલે કાલે બેન ધોળો ધોળો દઈ બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે નાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે બેન ધોળો દઈ દ્વારકા આવો તો બીજો કલેજા જય દ્વારકાધીશ। થેન્ક યુ ભાઈ, તમારો આભાર। મિત્રો આ ગોમતી નદી છે, આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે, પણ અહીંયા કેમેરો અલાઉડ નથી, તો આપણે બહારથી જ આપણે દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઉં છું। મિત્રો જેના ભાગમાં હોય તે જ આ દ્વારકાધીશની ધજાના દર્શન કરી શકે છે, જોઈ શકો છો તમે મિત્રો। આ દ્વારકાધીશની ધજા છે મિત્રો, જેના ભાગ્યમાં હોય તે જ આ દર્શન કરી શકે છે। તો મિત્રો અત્યારે આપણે ગોમતી ઘાટે આવી ગયા છે, તમે જોઈ શકો છો ગોમતી ઘાટે માણસો બધા નાહી રહ્યા છે।
ફાઇનલી આપણે આવી ગયા છે શિવરાજ બીચ. જોઈએ મિત્રો કે આપણે ટિકિટ લઈ લઈએ પછી જઈએ બીચ પર. જોઈ શકો છો મિત્રો બધા જાય છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે, જોઈ શકો છો. ભાઈ કેટલા રૂપિયા ટિકિટ છે આપણે? 120 રૂપિયા. કેટલા જણાની છે? 4 જણાની. તો મિત્રો 120 રૂપિયા ટિકિટ 4 જણાની છે. એક જણાની ટિકિટ આપણે 30 રૂપિયા છે. જોઈ શકો છો. ચાલીઓ જઈએ આપણે શિવરાજ બીચની અંદર, ત્યાં જઈએ જોઈએ કેવું છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છે શિવરાજ બીચ પર. થોડુંક આગળ છે, તમે જોઈ શકો છો. અમારા રવિભાઈ, રાહુલભાઈ, સંજયભાઈ આવે છે પાછળ, જોઈ શકો છો મિત્રો. શિવરાજ બીચ નું દ્રશ્ય ખૂબ સરસ છે, જોઈ શકો છો તમે. ઘણા લોકો અહીંયા નાહી રહ્યા છે. સારું એવું લોકેશન છે. મિત્રો તો ફાઇનલી આપણે સુદર્શન સેતુ પર આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો તમે. અહીંથી આપણે બેટ દ્વારકા જવાનો રસ્તો છે મિત્રો. દ્વારકાથી આપણે કંઈક 50-55 કિલોમીટર થાય છે બેટ દ્વારકા. તમે જોઈ શકો છો કે સુદર્શન સેતુ આ છે મિત્રો. દરિયામાં બોટ ચાલે છે, જોઈ શકો છો. આ સુદર્શન સેતુ ને અહીંથી જવાનું છે બેટ દ્વારકા. મિત્રો બેટ દ્વારકામાં આપણે કેમેરો અલાઉડ છે કે નથી પૂછી લઈશું. તો અલાઉડ હશે તો ત્યાંનું આપણે ઠાકરજીના દર્શન કરાવશું. જોઈ શકો છો. મજા આવી ને ભાઈ? મજા આવી ને ભાઈ? કેવું લાગ્યું રાહુલ? સેતુથી એક્ઝેક્ટ સામે સમુદ્રમાં જોઈ શકો છો કે આ 2 બોટો ચાલે છે. ઘણી સારી બોટો એવી છે કે જે ચાલે છે, તમે જોઈ શકો છો મિત્રો. સુદર્શન સેતુની સામે ઘણા મિત્રો એવા છે કે જે ફોટોશૂટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ઘણા લોકો મિત્રો અહીંયા ફરવા આવે છે ને વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી ઘણા લોકો કરી રહ્યા છે. ફાઇનલી બેટ દ્વારકામાં દ્વારકાધીશ દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આ પબ્લિક ફૂલ ટ્રાફિક છે. મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શન આવે છે.